हेलो स्टूडेंट, वापस आपके लिए लेके आया हूँ स्टैंडर्ड 12 एंड गुजराती का चैप्टर नंबर है 19 सत्यवीर सोक्रेटिस। इससे पहले के वीडियो के अंदर हमने सत्यवीर सोक्रेटिस का पूरा चैप्टर अच्छी तरह से वर्ड टू वर्ड हिंदी एंड गुजराती मिक्स में आपको समझाया। अब हम बात करने वाले इसके क्वेश्चन आंसर के बारे में। तो चलो शुरू करते हैं, समझते हैं क्वेश्चन आंसर क्या है। मिक्स बोलूंगा हिंदी एंड गुजराती ताकि आपको समझने में इजी पड़ेगा। हिंदी और लर्निंग करना है गुजराती, दोनों को मिक्स करेंगे और समझने की पूरी कोशिश करते हैं आज का चैप्टर सत्यवीर सोक्रेटिस का क्वेश्चन आंसर। तो सबसे पहले बात करेंगे शब्दार्थ के बारे में। तो शब्दार्थ में सबसे पहले यहां पर दिया है एथेंस, यूरोप का एक शहर को कहते हैं। उथली करना यानी कि निंदा, स्वेच्छा पोतानी इच्छा, फरमान हुक्म, मिताहारी जरूर पूरतू भोजन लेना। मिताहारी इज मोस्ट इंपोर्टेंट क्वेश्चन या फिर शब्द समूह बार बार पूछा गया है। राजनीतिज्ञ राजनीति ने जाननार, सदाचार सारो आचार विचार રાખનાર, સ્પાટા યુરોપ પાસેનું એક નગર, ચૌટે મતલબ બજારમાં, ભરણ પોષણ ગુજરાન કાળ यानी समय, मोची चामड़ा सीवવાનો ધંધો करनार मोची, एदीपणु मतलब आलसू लेजीनेस, एंड घसघसाट निंद्रा गाढ़ निंद्रा। अब बात करेंगे वन लाइन आंसर के बारे में। वन लाइन आंसर में जब भी आप आंसर लिखो तो जो मेन वर्ड है उसके नीचे जरूर अंडरलाइन करिएगा। સોક્રેટિસના મતે માણસ માટે ઉત્તમ શું છે? પોતાની આવડત કેળવી અને પોતાની ફરજ અદા કરે તે માણસ માટે સૌથી ઉત્તમ છે। સોક્રેટિસનું જીવન સૂત્ર શું હતું? બીજા સૌ ખાવા માટે જીવે છે, જ્યારે હું જીવવા માટે ખાઉં છું। લોકો રસોઈને સ્વાદિષ્ટ કરવા માટે તેમાં મસાલા નાખે છે, જ્યારે હું કકડીને ભૂખ લાગે તેને જ મસાલા સમજુ છું। આ જીવનનું સૂત્ર હતું સોક્રેટિસજીનું। સોક્રેટિસે મોતનો સ્વીકાર શા માટે કર્યો? સોક્રેટિસ જીવનના દરમિયાન એથેન્સની ધરતીના બધા નિયમો સ્વેચ્છાથી પાળ્યા હતા। કાયદા કાનૂનનો ભંગ કરી પાપ સામે પાપથી બદલો વાળવાની ભાવના સોક્રેટિસમાં ન હતી અને તેથી પોતાની ફરજ સમજી પોતાની સજાનો તેમણે સ્વીકાર કર્યો હતો। સોક્રેટિસ ક્યાંનો વતની હતો? તો સોક્રેટિસ યુરોપ ખંડમાં આવેલ ગ્રીસ દેશ અને ગ્રીસ દેશમાં આવેલ एथेंस नगरना वतनी था। तो ये हो गए शॉर्ट आंसर्स। अब आगे और शॉर्ट आंसर्स है, इसके बारे में हम जानकारी लेते हैं। सबसे पहले है सोक्रेटिस નો જન્મ ક્યારે થયો હતો? તો ઈસવીસન પૂર્વે, યાદ રખिएगा પૂર્વે, है ना, 1469 અરસામાં ગ્રીસ દેશના એથેન્સ નગરીમાં સોક્રેટિસનો જન્મ થયો। त्या સમયે એથેન્સ રાજ્ય કોની સામે યુદ્ધ કર્યું હતું? ધેટ ઇઝ સ્પાર્ટા। સ્પાર્ટા રાજ્ય સામે યુદ્ધ હતું। એથેન્સ અને સ્પાર્ટા વચ્ચે યુદ્ધમાં કોણ જીત્યું? ધેટ ઇઝ એથેન્સ અને સ્પાર્ટા વચ્ચે એથેન્સ નગર या शहर या राज्य जीत्યું। એથેન્સ અને સ્પાર્ટા વચ્ચેના યુદ્ધમાં એથેન્સના લોકો પર શી અસર થઈ? તો એથેન્સના લોકોને આચાર અને વિચારની અંદર શિથિલતા મતલબ આળસ આવી ગઈ હતી। સોક્રેટિસને શું ગમતું ન હતું? સોક્રેટિસને એથેન્સના લોકો યુદ્ધમાં જીત્યા પછી જે એમાં શિથિલતા આવી ગઈ હતી, आलस आ गई थी, एमने बिल्कुल गमतू न तू। ये थे शॉर्ट आंसर्स। आगे और भी है शॉर्ट आंसर्स। टोटल हमारे पास 26 क्वेश्चन आंसर्स है जो यहाँ पर बहुत ही आपको काम लगने वाले हैं। नेक्स्ट है सोक्रेटिस ની વાતો સાંભળતા લોકો કોની જેમ ટોળે વળી જતા હતા? તો આન્સર है इसका મધમાખીની જેમ। જેમ મધમાખી यानी कि हनी बीज का जो छत्ता होता है तेवी रीते બધા જ લોકો સોક્રેટિસને બુદ્ધિશાળી સમજી તેની વાતોને સાંભળતા, રસ લેતા અને મધમાખીના ટોળાની જેમ એની બાજુમાં રહેતા। સોક્રેટિસ શરીરે સશક્ત મજબૂત રાખવા માટેનું કારણ શું હતું? તો એ કહેતા કે જો આપણું શરીર મજબૂત હશે તો આપણે બીજા લોકોની સેવા કરી શકશું અને એટલા માટે આપણું શરીર સશક્ત અને મજબૂત હોવું ખૂબ જરૂરી છે। સોક્રેટિસ નામના કેવા પુરુષ તરીકે હતી ને શા માટે? તો સોક્રેટિસ એક આચાર અને વિચાર, જે એને વિચાર આવે તેનું આચરણ यानी अपनी लाइफ में वो फॉलो भी करते थे। આથી તેને પવિત્ર માણસ સમજી, સદાચારી માણસ સમજી, સાધુ માણસ સમજી બધા એમને ચાહતા હતા। એથેન્સના લોકો કયા કામને હલકું કહેતા હતા અને કયા કામને આબરૂદાર કહેતા હતા? તો જો સામાન્ય કામ છે જેમ કે મોચી, સુથાર, લુહાર, જે જાત મહેનત કરે છે તેમને હલકું ગણતા હતા, है ना। અને રાજકાટના કાર્ય કરવા, કવિ અને લેખકની જેમ કાર્ય કરવું, રાજાની સાથે બેસીને સેનાપતિ અને મંત્રીનું કાર્ય કરવું તેને રૂઆબદાર ગણતા હતા। સોક્રેટિસ एथेंस वासियों पर क्या कारण अकड़ातो હતો? मतलब क्यों उसको गुस्सा आता था? तो एथेंस वासियों जात मेहनत ने अनादर करता था, तिरस्कार करता था। आज हमेशा સોક્રેટિસ અકળાતો मतलब ટેન્શન માં આવી જતા હતા। એમને લાગતું હતું કે આપણું કાર્ય છે આપણે કરીએ એમાં શું ખોટું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, સોક્રેટિસ નો એક મિત્ર
સાથી દિલગીર હતો. શા માટે? તો સોક્રેટિસનો એક મિત્ર હતો એટલા માટે દિલગીર હતો કારણ કે તેની પાસે 14 નિરાધાર, જેની પર કોઈનો આધાર ન હોય તેવી સ્ત્રીઓને પાલન પોષણ કરવાનું, નિભાવવાનું કારણ તેની ઉપર હતું, કારણ કે તે સ્ત્રીના બધા તે પુરુષો હતા એ બધા પ્લેગની અંદર મૃત્યુ પામ્યા હતા. સોક્રેટિસે તેના મિત્રને સ્ત્રીઓને નિભાવ ખર્ચ માટે શું સૂચના આપી? તેણે કહ્યું કે આ બધી સ્ત્રીઓને સીવવાનું, ગૂંથવાનું ને ભરતકામ શીખવાડી દે, એ કામે વળગી જશે એટલે સરસ મજાનું કાર્ય થઈ જશે. એથેન્સના રાજ્ય વહીવટમાં પડેલા લોકો માટે સોક્રેટિસ કઈ બાબત વિશે ચર્ચામાં ઉતરતો હતો? તો એ હંમેશા ધર્મ, રૂઢિ, પરંપરા, રીતિ રિવાજ, દેવીની માન્યતા અને રાજકારણની બાબત ઉપર હંમેશા ચર્ચામાં ઉતરતો હતો. સોક્રેટિસ અને એથેન્સના યુવક વર્ગ શા માટે ખુશ રહેતા હતા? કારણ કે સોક્રેટિસ સ્વતંત્ર અને ઊંડા વિચારક હતા. તે વિચાર કરે, એ તર્ક કરે ને સાચું લગાવવાની કોશિશ કરતા હતા અને સાથે સાથે તેનું આચરણ પર મતલબ ફોલો ભી કરતે થે. આથી એથેન્સના યુવક વર્ગો એને હંમેશા ખુશ રહેતા. એથેન્સના રાજ્યકર્તાઓમાં સોક્રેટિસ પર કેમ અકળાવા લાગ્યા? કારણ કે એથેન્સના રાજ્યકર્તા સોક્રેટિસને અકળાતા કારણ કે યુવક વર્ગ હંમેશા તેની ઉપર ભારે અસર કરતી હતી અને યુવક વર્ગ એની પાસે જતા હતા, એની વાતોને માનતા હતા અને સ્વીકારતા હતા. એથેન્સના આગેવાન તેમજ બીજા લોકો મળી સોક્રેટિસ પર કયો આરોપ મૂક્યો? તેણે આરોપ મૂક્યો કે અમારા જુવાનોને બહેકાવે છે, નગરના દેવી દેવતાને માનતો નથી અને રાજ્યના કાયદા કાનૂનનું ઉલ્લંઘન કરે છે. આમ રાજદ્રોહ એની પર લગાવવામાં આવ્યો. સોક્રેટિસને રાજદ્રોહ બદલ કઈ સજા આપી? ધેટ ઇઝ મોતની સજા. સોક્રેટિસને સજા થઈ તેમાં કોણ કોણ દુખી થયું? તો ઘણા બધા મિત્રોને, તેની અંદર ખાસ પ્લેટો અને ક્રીટો નામના શિષ્યો અને મિત્રો જે કહેતા હતા એ દુખી થયા. સોક્રેટિસના મિત્રો અને શિષ્યોમાં કોની ગોઠવણી હતી? તો તેની અંદર અનેક હતા, એના મિત્રો હતા, શિષ્યો હતા અને એ સિવાય ઘણા બધા હતા જે બધું એવું ગોઠવણી કરતા હતા કે આપણે આને જેલમાંથી ભગાડી દઈએ. મોતની સજા સામે સોક્રેટિસ ભાગી જવાની યોજના સમજાવવા માટે કોને મોકલવા એ સૌએ નક્કી કર્યું? તો તેની અંદર હતું ધેટ ઇઝ તેનો સૌથી પ્રિય દેવી ક્રીટો. ક્રીટોને જેલમાં મોકલવામાં આવ્યો અને કીધું કે તમે એને ભગાડી દો અહીંયાથી. સોક્રેટિસને મોતની સજા કેવી રીતે કરવામાં આવી? તો સોક્રેટિસને ઝેરનો પ્યાલો આપી અને તેને મૃત્યુને પાર કરી દેવાના હતા. સોક્રેટિસને આનંદથી ઝેરનો પ્યાલો શું માનીને પી ગયા? જાણે કે કોઈ શરબત પીતા હોય એમ હસતા હસતા મોઢે તેઓ શરબતની જેમ ઝેરનો પ્યાલો પી ગયા હતા. યાદ રાખો, તમારે વન લાઈન આન્સર, શોર્ટ આન્સર આ તમારી માટે એટલા માટે વિડીયો બનાવીએ છીએ કે તમે એને બેસીને માત્ર સાંભળશો ને એક્ઝામના ટાઈમની અંદર અથવા તમારી યુનિટ ટેસ્ટ, ફર્સ્ટ ટર્મ એક્ઝામ તેની અંદર, તો તમને યાદ રહી જશે, લર્ન થઈ જશે. પ્રોનાઉન્સિએશન થી પણ તમને ઘણો ફરક પડશે કે આ શબ્દને કઈ રીતે ઉચ્ચારણ કરવું જોઈએ. તો આશા કરું છું આ રીતે તમે તૈયારી કરશો તો ખૂબ જ સારું રહેશે. નાવ હવે વાત કરીશું 3-4 વાક્યના જવાબો. તે આપણી સામે છે. જ્યારે પણ આપણે જવાબો લખીએ ત્યારે હંમેશા રાઈટ હેન્ડ સાઈડ યા લેફ્ટ હેન્ડ સાઈડની અંદર સૌથી પહેલા લખવાનું કે કૃતિનું નામ, ધેટ ઇઝ સત્યવ્યય સોક્રેટિસ, પછી કર્તાનું નામ જેમાં નથી એટલે સંકલિત, અને ત્રીજા નંબરમાં આવશે સાહિત્ય પ્રકાર. આ લખી અને પછી આ તમે જવાબ લખજો. અમારી પાસે ટોટલ તમારી માટે છે ટોટલ 5 ક્વેશ્ચન આન્સર, જેમાં સૌથી પહેલા છે सोक्रेटिस कई बाबत ने शर्मजनक गणता था? शा माटे? देखो, वन लाइन आंसर आप अच्छी तरह से लर्न करोगे तो आपको इसमें कोई प्रॉब्लम नहीं आएगा एंड सारे आंसर मिक्स करके भी आप लिख सकते हो. एथेंस ना राज्यकर्ता साथी अकड़ाता था, वो वन लाइन आंसर में आ गया, आप इसको इजीली लिख सकते हो ना. इसी तरह से हमारे पास 3 and 4 and 5 ये भी आंसर है जो आपके सामने है. क्वेश्चन नंबर 3 है, ઉદાસ થયેલા મિત્રએ સોક્રેટિસને શી સલાહ આપી અને મૂંઝવણનું શું પરિણામ આવ્યું? આપ આન્સર लिख सकते हो. યુદ્ધની શી અસર થઈને એથેન્સ લોકો પર શું થયું? ये भी आप आंसर हमारा वन लाइन आंसर में आ गया. आप अपनी भाषा में भी लिख सकते हो. अगर नहीं लिख पा रहे हो तो इसका इस्तेमाल करिएगा ताकि आपको बहुत सारा बेनिफिट हो सके. एंड लास्ट क्वेश्चन है 2 लाइन आंसर में, સ્ત્રી શક્તિ અને સ્ત્રી સન્માન વિશે સોક્રેટિસ શું માનતા હતા અને પાઠના આધારે જણાવો. તો અહીંયા તેની વિશે બહુ સરસ મજાનો જવાબ લખેલો છે. હવે વાત કરીશું આપણે લોંગ આન્સર એટલે કે ડિટેલમાં આન્સર, સવિસ્તાર આન્સર, 8-10 વાક્યના જવાબો. તેમાં પ્રશ્ન છે, સ્વતંત્ર વિચારક તરીકે સોક્રેટિસનું ચરિત્ર ચિત્રણ આલેખન કરો. તો સૌથી પહેલા હંમેશાની જેમ આપણે ઇન્ટ્રોડક્શન લખશું કે શ્રી એમ કરીને કર્તાનું નામ લખીએ છીએ, પછી સાહિત્ય પ્રકાર લખીએ છીએ અને પછી સુંદર રીતે વર્ણન કરવામાં આવેલ છે. અને પછી આ રીતે તમારી ભાષામાં જો તમારે વન લાઈન આન્સર એક્ઝેક્ટલી પરફેક્ટલી 26 લર્ન થઈ ગયા છે તો મારા ખ્યાલથી આ આન્સર લખવામાં તમને કોઈ તકલીફ થશે નહીં. અને હા, જો તમારે રીડિંગ અને રાઇટિંગની અંદર વધારે સારા સ્કોર કરવા છે તો તેની માટે અહીંયા મેં આખા જવાબ તમને લખીને આપેલા છે.
આશા કરું છું જો ગુજરાત બોર્ડ છે તમે જેટલું વધારે લખશો તેટલા વધારે સારા માર્ક્સ મળશે, એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું. બેટર છે લખવાની કોશિશ વારંવાર કરજો. અને એ પછીનો 2 લાઈન આન્સર છે, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટૂંકમાં આવે છે ન્યાય અંગે સોક્રેટિસના વિચાર જણાવો. તેના જવાબો તમારી સામે આખો લખીને આપેલો છે. પહેલા ઇન્ટ્રોડક્શન લખજો, પછી આન્સર લખજો અને પછી ક્વેશ્ચનને રિપીટ કરવાના. 3 પેરેગ્રાફ વચ્ચે એક એક લાઈન છોડજો એટલે પેરેગ્રાફ જેવું લાગે. હવે એ પછી આવે છે આપણી પાસે શબ્દ સમૂહ, ગ્રામેટિકલ પાર્ટ. સારો આચાર, સદાચાર, જરૂર પૂરતી આહાર લેનાર મિતાહારી, જ્ઞાન વગરના અજ્ઞાની, ચામડો સીવાનો ધંધો કરનાર મોચી, લોખંડનું કામ કરનાર લુહાર, રાજનીતિમાં ચતુર તેને રાજનીતિજ્ઞ, પોતાની ઈચ્છા સ્વેચ્છા, ન્યાય માટેની કચેરી અદાલત. સમાનાર્થી શબ્દ છે અહીંયા કાળ અને સમય, વખત, નામના, ખ્યાતિ, કીર્તિ, મિત્ર, દોસ્ત, ભાઈબંધ, ઝેર, વિષ, વખ, દિલગીર, ઉદાસ, ગમગીન, સલાહ, શિખામણ, શીખ, સ્ત્રી, નારી, મહિલા, મૃત્યુ, અવસાન, મોત, એદીપણું, આળસુ, પ્રમાદી. ઓપોઝિટ શબ્દ તમારી સામે છે દિવસ, રાત, રાત દિવસ, લાંબા ટૂંકા, જીત્યું હાર્યું, સવાર સાંજ, બહાર અંદર, કાળજી બેકાળજી, ધર્મ અધર્મ, પવિત્ર પાપી, હલકી ભારે, ઝેર અમૃત, ઉપયોગી બિનઉપયોગી, જવાબ સવાલ, શક્તિ અશક્તિ, અજ્ઞાની જ્ઞાની, સ્વતંત્ર પરતંત્ર, દુઃખી સુખી, અન્યાય ન્યાય, મૃત્યુ જીવન, હસતા રડતા, આનંદ શોક, વિદાય આગમન, અણસમજ સમજા. તો આ હતા ગ્રામેટિકલ પાર્ટની સાથે આખું ચેપ્ટર ક્વેશ્ચન આન્સરની સાથે. આશા કરું છું ખૂબ તમને સારું લાગ્યું હશે. જો સારું લાગ્યું હોય તો જ કમેન્ટ્સ કરજો, ના સારું લાગ્યું હોય તો પણ કમેન્ટ્સ કરજો. પણ હા, જો સારું લાગે તો 2 મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ જરૂર કરજો. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.